આપકી અદાલતમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પર આરોપ છે કે તેઓ બહુ રૂપિયા છે. આચાર્યજી, જનતા તો તમારું આરોપ જાણે છે, આચાર્યનું, મહાત્માનું, સાધુનું. પણ મારી પાસે અમુક જાણકારી છે તમારી જવાનીના દિવસોની. અને યુવાનીનું એ રહસ્ય હું આજે આપકી અદાલતમાં ખોલવા માંગુ છું. એ વાત સાચી છે કે તમે યુવાનીના દિવસોમાં ઘરેથી ભાગી ગયા હતા, મુંબઈ જતા રહ્યા હતા હીરો બનવા માટે? રજતજી, પહેલી વાત એ છે કે આ જે બહુ રૂપિયો શબ્દ છે એ ઘણો સાર્થક છે, આ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે અને ઘણો સારગર્વિત છે. કઈ રીતે? બહુ રૂપિયાનો અર્થ થાય છે જેના ઘણા બધા રૂપ હોય. અને બહુ રૂપિયો સૌથી પહેલા ખબર છે કોને કહેવામાં આવે? જ્યારે સાગર મંથન થયું તો રાક્ષસોની તરફથી ભગવાન વિષ્ણુને કહેવામાં આવ્યા કે આ અલગ અલગ રૂપ બદલીને આવે છે, એટલે આને ભગવાનના રૂપમાં સ્વીકાર નથી. અને બીજી વાત, રજતજી, બીજી વાત, બહુ રૂપિયા કહેવામાં આવ્યા યોગીરાજ ભગવાન શ્રી કૃષ્ણને, અને દુર્યોધન અને દુશાસનને કહ્યું કે તું બહુ રૂપિયો છે, તું છેતરનાર છે, તું માખણ ચોર છે, તું કપટી છે. તો ભગવાન કૃષ્ણને શું શું કહેવાયું રજતજી? એ દુનિયાને યાદ નથી રહ્યું, પણ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણએ જ કહ્યું, એ આજ સુધી દુનિયાને યાદ છે. સવાલ ઊભા થાય છે રજતજી. પણ હું તો દુનિયાને તમારી એ છબીઓ બતાવવા માંગુ છું યુવાનીની. અમુક ફોટા છે મારી પાસે, લોકો જુએ તમે એ સમયે કેવા દેખાતા હતા. જ્યારે હીરો બનવા ગયા હતા તો અમુક ઘરના પૈસા માલ પણ લઈ ગયા હતા સાથે. હું પોતે ભાવુક થઈ ગયો હતો મારા ફોટાને જોઈને. મને પોતાને વિશ્વાસ નથી થઈ રહ્યો કે જે માણસ આજે અહીંયા બેઠો છે એ જ છે જે દેખાઈ રહ્યો છે. પણ રજતજી, एक हमें आवारा कहना कोई बड़ा इल्जाम नहीं, एक हमें आवारा कहना कोई बड़ा इल्जाम नहीं, दुनिया वाले दिल वालों को और बहुत कुछ कहते हैं. જ્યાં સુધી તમે કહ્યું કે હું એક્ટર બનવા ગયો, તો રજતજી, એક્ટર તો બધા બનવા ઈચ્છે છે. અમુક બની શકે છે, અમુક નથી બની શકતા. જેને તમારા જેવો ડાયરેક્ટર મળી જાય એ પછી એક્ટર બની જાય છે, અને જેને તમારા જેવો ડિરેક્ટર નથી મળતો. પણ એ પણ સાચું છે કે તમે ઘર ફૂંકીને તમાશો જોયો, ઘરનો ઘણો પૈસો ફિલ્મોમાં લગાડાવ્યો. આઈ મौज ફકીર કી દિયા ઝોપડા ફૂક. અને રજતજી, તમારો જે આરોપ છે એ પુરાવો છે એ વાતનો કે હું આજે જ ફકીર નથી બન્યો, બાળપણથી ફકીર હતો. અને પછી જ્યારે હીરો નહીં બની શક્યા તો તમે શાયરી શરૂ કરી, ફિલ્મોમાં ગીતો લખવાની કોશિશ કરી. કોશિશ નહીં, મેં લખ્યા. અને રજતજી, ગીતો લખવા, શેરો શાયરી કરવી એ સમયની એક ખાસ વાત હતી. મને લાગે છે કે તમે પણ કોઈના પ્રેમમાં ગીતો લખ્યા હશે જ. પણ આજે તો કેસ તમારા પર ચાલી રહ્યો છે ને, તમારે જણાવવું પડશે કે કઈ નાગીણની લહેરાઈ પર તમે ગીત લખ્યું હતું. રજતજી, આ 30-32 વર્ષ, 40 વર્ષ જૂની વાતો છે. હવે તો નાગણનું ઝેર પણ ખતમ થઈ ગયું છે. પણ કેમ કે હું તમારી રિસર્ચ ટીમને થેન્ક યુ કહેવા ઈચ્છીશ, એમને કે એમણે આટલું જબરદસ્ત રિસર્ચ કર્યું છે. એ અલગ વાત છે કે મારી પાસે તમારા જેવી રિસર્ચ ટીમ નથી, નહીં તો હું પણ જાણી લેતો કે તમે કોને માટે ગીતો લખ્યા હતા. થયું એ હતું કે
અમે લોકો મુંબઈ આવ્યા તો કિશોર કુમાર જે ઘણા મોટા ગાયક ગાયક છે એમની સાથે મુલાકાત થઈ અને એમણે મારું લખેલું એક ગીત ગાયું. એની 2 પંક્તિઓ હું સંભળાવી દઉં છું જેમાં આ નાગિન શબ્દ યુઝ થયો છે. कि महकी हुई ये जुल्फें महफिल पे छा रही हैं जालिम तेरी अदाएं. આ આ આ 40 વર્ષ જૂનું પ્રમોદ કૃષ્ણન છે. હમણાંનો નહીં સમજી લેતા. जालिम तेरी अदाएं दिल को लुभा रही हैं. मस्तानी चाल तेरी. હવે રજતજી તમે જવાનીથી પણ પહેલાનું જે પડાવ હોય છે ને એને યાદ કરાવી દીધું. कि मस्तानी. અને આ પાક્કો ભરોસો છે કે જ્યારે આ શો ટેલિકાસ્ટ થશે તો મારા પણ ઘણા બધા તીર તલવાર બંદૂક ચાલશે. कि मस्तानी चाल तेरी जैसे लहरती नागन आपस आके डस ले हमसे छुड़ा न दामन. આચાર્યજી, પણ તમે કહી રહ્યા છો કે આ 40 વર્ષ જૂની વાત છે. મારી જાણકારી તો એ છે કે હમણાં પણ તમારી અદાઓ એવી જ છે. હજી પણ તમે તમારા આશ્રમમાં ગીતો ગાઓ છો, તું ચીઝ બડી હે મસ્ત મસ્ત. રજતજી, હું એવું માનું છું કે આશ્રમ હોય, ઘર હોય, જીવનનો કોઈ પણ હિસ્સો હોય, જો ત્યાં ગીત, સંગીત અને થનગનાટ નથી તો પછી એ જીવન વ્યર્થ છે. આપણો સનાતન, ભારતની સંસ્કૃતિ, ભારતની સભ્યતા, ભારતના સંસ્કાર, કોણ નથી નાચ્યું અહીંયા? કોણે નથી ગાયું? મીરા નાચી, રાધા નાચી, ગોપી નાચી, ગોવાળિયા નાચ્યા, આપણા તો ભગવાન નાચ્યા. અને દેવાધિદેવ મહાદેવને નટરાજ કહેવામાં આવ્યા છે. રજતજી, અને રજતજી, નાચવાનું મન તમારું પણ થતું હશે. પણ એક સાધુ મહાત્મા ગીત ગાય તું ચીજ બડી હે મસ્ત મસ્ત, તો થોડું આશ્ચર્ય ન થાય? રજતજી, આ તો આપણે ત્યાં રામાયણમાં કહેવાયું છે કે દરેક વાતને જોવાના પોતપોતાના દ્રષ્ટિકોણ છે, પોતપોતાનો દ્રષ્ટિકોણ છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, દુનિયા એમને ભગવાન માને છે, આપણે એમને ભગવાન માનીએ છીએ, પણ અમુક લોકો એમના અસ્તિત્વને નકારે છે. શું કહેશો તમે? હું તો તમને એ પૂછું છું કે જ્યારે હેમા માલિનીજી તમારા આશ્રમમાં આવે છે તો કઈ નજરથી જુઓ છો? મારા માટે હેમા માલિની હોય કે મોનિકા બેદી હોય, રાધેમાં હોય કે પછી બીજું કોઈ હોય, રતિ અગ્નિહોત્રી હોય, પદ્મિની કોલ્હાપુરે હોય, હું આ બધામાં દેવીના દર્શન કરું છું. હા, આપણે ત્યાં કહેવાયું છે, આપણે ત્યાં સનાતન શાસ્ત્રમાં કહેવાયું છે, યત્ર નારી અસ્તુ પૂજનતે રમનતે તત્ર દેવતા. અને જે ભૂમિ પર, જે ધરતી પર, જે ગલીમાં, જે મહોલ્લામાં અને જે ઘરમાં નારીની પૂજા નથી થતી, નારીને દેવી નથી માનવામાં આવતી, એ ઘરમાં બરકત નથી થતી. આચાર્યજી, અને રજતજી, મને 10 સેકન્ડ હજી આપજો. જ્યારે આપણને ધન જોઈએ છે તો આપણે કહીએ છીએ, યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જ્યારે આપણને વિદ્યા જોઈએ, જ્યારે આપણને જ્ઞાન જોઈએ તો આપણે કહીએ છીએ, યા દેવી સર્વભૂતેષુ સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જ્યારે આપણને શક્તિ જોઈએ,
જ્યારે આપણને તાકાત જોઈએ, જ્યારે આપણને સત્તા જોઈએ, તો કહીએ છીએ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આચાર્યજી, આતંકવાદી અંબુ સલેમની સાથી મોનિકા બેદીને દેવી માનીને નમસ્તે કહેવાવાળા તમે એકલા દુનિયામાં હશો. મોનિકા બેદીએ કોઈ ગુનો નથી કર્યો. ગુનો જો કર્યો એને દગા આપવા વાળો એ આતંકવાદી અબુ સલેમે કર્યો. અને જેટલી સજા એ આતંકવાદીને મળી એના કરતા ઘણી વધારે સજા મોનિકા બેદીને ભોગવવી પણ ભારતની સર્વોચ્ચ અદાલતે એને બરી કરી દીધી. મોનિકા બેદી હોવાનો પ્રિવિલેજ નહીં આપો, પણ મોનિકા બેદીને મોનિકા બેદી હોવાની સજા પણ ન આપો. મેં સાંભળ્યું છે કે રાધે માને લોકોના ખોળામાં બેસવાનું પણ તમે શીખવાડ્યું. એ તો રાધેમાં જ કહી શકે છે. હવે જે સવાલ રાધેમાને કરવો જોઈએ એ સવાલ તમે મને આ ગરીબ ફકીરને શું કામ કરો છો? તમે ના તો એટલા ગરીબ છો, ના તો એટલા ફકીર છો. એટલો ધનવાન પણ નથી કે જે અંબાણીના વિવાહમાં જઈને રાત્રે રેડ વાઇન પીને નાચી શકે. તમે વિવાહમાં જઈને નહીં નાચો, પણ તમારો આશ્રમ પણ કોઈ ફિલ્મ સ્ટુડિયોથી ઓછો નથી. બધા ફિલ્મ સ્ટાર આવે છે ત્યાં, બધાના નાચ થાય છે ત્યાં. એ ઘણું પાવન સ્થાન છે, ઘણું પવિત્ર સ્થાન છે. આપણા પુરાણોમાં લખાયેલું છે કે ભગવાન વિષ્ણુના 10 અવતાર થશે જો ધરતી પર આવીને અધર્મનો નાશ કરશે, ધર્મની પુનઃસ્થાપના કરશે. ભગવાન રામ 7મા અવતાર હતા, ભગવાન કૃષ્ણ 8મા અવતાર હતા. શ્રી કલ્કી નારાયણના રૂપમાં ભગવાન સંભલ નામના સ્થાને અવતાર લેશે. એ આપણું પુરાણ કહે છે. જે સ્થાને ભગવાન આવ્યા એ ધામ બની ગયા. તો જે ધરા પર ભગવાન આવશે એ પણ ધામ બનવું જોઈએ. એટલે મેં 18 વર્ષ પૂર્વે સંકલ્પ લીધો હતો. અને આ વાત હું નથી કહી રહ્યો. સ્કંદ પુરાણની અંદર ઉલ્લેખ છે, કલ્કી પુરાણની અંદર ઉલ્લેખ છે, ભવિષ્ય પુરાણ, અગ્નિ પુરાણમાં ઉલ્લેખ છે. શ્રીમદ ભાગવતનો એક ખૂબ જ મહત્વપૂર્ણ શ્લોક છે कि यदा चंद्रस्य सूरस्य तथा तिस्य बृहस्पति समेशन्ति एक राशो तदा भवति तत्कृतम संभल ग्राम मुखस्य ब्राह्मणस्य महात्मना भवने विष्णु यशस्य कल्की प्रादुर्भविष्यति. ભગવાનનો કલ્કી અવતાર, પૂર્ણ અવતાર સંભલ નામના સ્થાન પર અવતાર લેશે. વિષ્ણુ યશ નામના બ્રહ્માંડના ઘરે એ અવતાર લેશે. તો જે ધરા પર ભગવાન આવશે તો એ ધરાને નમન કરવા, એ ધરાને પ્રણામ કરવા, એ ધરાને શ્રદ્ધાથી એ ધરા પર પોતાનું માથું ટેકવવા હું તમને બધાને પણ કલ્કીધામ આવવા માટે આમંત્રિત કરું છું. આપણે એમને જ પૂછીએ, જનતામાંથી લોકો કલ્કીધામ વિશે કોઈ સવાલ પૂછવા ઈચ્છતા હોય તો. સર, મારો સવાલ તમને એ છે કે તમે કલ્કી ભગવાનનું આટલું ભવ્ય મંદિર જે બનાવી રહ્યા છો, પણ અમુક લોકોનું એમ માનવું છે કે એ સ્વયં કલ્કી ભગવાન છે અને અવતાર પણ લઈ ચૂક્યા છે. તો તમે આવા લોકો પર શું મત આપવા ઈચ્છો છો? ભગવાન ક્યારેય કહેતા નથી કે હું ભગવાન છું. જે કહે છે કે હું કલ્કી અવતાર છું એને 4 દંડા મારવા જોઈએ. અને એને પણ રજત શર્માજીની અદાલતમાં હાજર થવું જોઈએ. અમુક લોકોએ તો ફિલ્મ બનાવી દીધી છે કલ્કી અવતાર પર. હા, એ વાત અલગ છે, ફિલ્મ બનવી જોઈએ. ભગવાનના જેટલા અવતાર થયા છે એના પર ફિલ્મ બની છે, સિરિયલ બની છે. પણ હું તમને રજત જણાવું, જ્યારે હું પહેલી વાર હેમા માલિનીજીને મળ્યો તો હેમાજીએ કહ્યું કે હું કૃષ્ણની ભક્ત છું અને કૃષ્ણ જ કલયુગમાં કલ્કીના રૂપમાં આવશે. તો એમણે મને કહ્યું કે હું કલ્કીધામ આવીને રાધા કૃષ્ણની નાટિકા પ્રસ્તુત કરીશ. એમણે કરી, પણ એમણે મને એક સલાહ હજી આપી હતી જે હું કરી નહીં શક્યો. એનું કારણ પણ છે. એમણે કહ્યું હતું કે તમે ભગવાન કલ્કીના ઉપર એક ફિલ્મ બનાવો. પણ રજનજી, તમે મને મળ્યો નતો, હું ફિલ્મ બનાવી નાખવાનો હતો. પહેલા નહોતા મળ્યા. તો ફિલ્મ બનવી જોઈએ. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવનારા અવતારના વિષયમાં જાણકારી હોવી જોઈએ.
કારણ કે ભગવાન રામ આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા, ભગવાન પરશુરામ આવ્યા, ભગવાન જેટલા પણ સ્વરૂપમાં આવે છે ધરતી પર આવી ચૂક્યા છે. કલ્કી ભગવાનનો અવતાર અંતિમ અવતાર છે. પણ એના ભગવાન પછી હજી આવ્યા નથી ને તમે એડવાન્સ બુકિંગ કરી દીધું એમનું. આ તો સૌભાગ્ય છે આપણા સૌનું. જ્યારે ભગવાન રામ આવ્યા તો એ આજે આપણને નથી ખબર કે કયા રૂપમાં આવ્યા હતા. જ્યારે ભગવાન કૃષ્ણ રૂપમાં આવ્યા તો આપણને શું ખબર હતી કે આપણે કયા રૂપમાં હતા. આ પરમ સૌભાગ્યનો વિષય છે કે આપણને ખબર છે કે ભગવાન આવશે, આ ધરતી પર આવશે, અને આપણને ખબર છે. અને જ્યાં સુધી કલ્કી ધામ બનાવવાનો સવાલ છે તો મારી શું હેસિયત કે હું કલ્કી ધામ બનાવું. માણસની આખી જિંદગી નીકળી જાય છે, એક પોતાનું ઘર નથી બનાવી શકતો. ભગવાનનું ધામ બનાવવાની હેસિયત કોની છે? ભગવાનનું ઘર તો એ જ બનાવે છે જેનાથી ભગવાન બનાવવા ઈચ્છે છે. આચાર્યજી, બધા આ વાતને નથી માનતા. જ્યારે તમે કલ્કીધામ બનાવી રહ્યા હતા તો અખિલેશ યાદવે તંબુ ઉખાડાવી નાખ્યા હતા તમારા. હા, આ વાત સાચી છે કે 7 નવેમ્બર 2016 શ્રી કલ્કી ધામના શિલાન્યાસની બધી તૈયારી થઈ ચૂકી હતી. દેશના હજારો સંત મહાત્મા ત્યાં ઉપસ્થિત હતા. કલ્કી ભગવાનના લાખો ભક્તો આખા દેશના ખૂણે ખૂણાથી ઉપસ્થિત થયા હતા. ગર્ભગૃહનું ખોદકામ થઈ ચૂક્યું હતું. પણ 6 નવેમ્બર 2016ની રાત્રે અખિલેશ યાદવજીની સરકારે એના પર પ્રતિબંધ લગાવી દીધો અને તંબુ ઉખાડી દીધા. પણ ભગવાનની અસીમ અનુકંપા જુઓ, એમનો તંબુ પણ ઉખડી ગયો. જુઓ, એમનો અને concern તો- 2017માં એમનો એવો તંબુ ઉખડ્યો કે હજી સુધી તંબુ નથી ફિટ થયો. પણ આચાર્યજી, એમની ચિંતા તો સાચી હતી ને. સંબલ એક એવો એરિયા છે જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ પોપ્યુલેશન છે અને તમે ત્યાં મંદિર બનાવો તો દંગા ફસાદ તો થશે જ ને. આ 1947માં દંગા કોણે કરાવ્યા હતા? ત્યારે તો કલ્કી ધામ નહીં હતું. કલ્કી ધામ બનાવવાની વાત જ ન હતી. દંગા ફસાદ મંદિર અને મસ્જિદ નથી કરાવતા રજતજી. દંગા ફસાદ એ લોકો કરે છે, એ લોકો કરાવે છે જેમના દિલમાં ખોટ હોય છે, જે ધર્મને જાણતા નથી, જે ધર્મનું ખોટી રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરે છે. ધર્મ જે છે એ તો મનુષ્યના જીવનની શરૂઆતથી લઈને અંત સુધી ધર્મથી વિમુખ નહીં થઈ શકે. પણ કયો ધર્મ? જેમાં પ્રેમ, ત્યાગ, તપસ્યા, ક્ષમા, શીલ, દયા, કરુણા. ભગવાનને શું કહેવામાં આવ્યા? કરુણા નિધાન. ભગવાનને શું કહેવામાં આવ્યા? દીનબંધુ, દયાના સાગર. તો જે દયાના સાગર છે, જે દીનબંધુ છે, જે કરુણા નિધાન છે, એ નફરતની વાત કેવી રીતે શીખવી શકે છે? એ દંગા કેવી રીતે કરાવી શકે છે? આ જે દંગા કરાવવા વાળા લોકો છે રજતજી, એ ભારતમાં પહેલા પણ હતા, આજે પણ છે અને હંમેશા રહેશે. પણ આ દંગામાં કરાવવા વાળા અને ઠીક કરવા વાળા પહેલા પણ હતા, આજે પણ છે અને આગળ પણ રહેશે. તમે ફારૂક અબ્દુલ્લાને શું વિચારીને બોલાવ્યા હતા? દંગા કરાવવા વાળા કે ઠીક કરવા વાળા? જો દરેક વ્યક્તિમાં રજત શર્મા પણ ઉપસ્થિત છે અને ફારૂક અબ્દુલ્લા પણ ઉપસ્થિત છે. અને રજતજી ફારૂક અબ્દુલ્લા સાહેબને પોલિટિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી એમને ઘણા બધા એવા નિવેદનો છે જેનાથી હું સંમત નથી. પણ જ્યારે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા કલ્કી ધામ આવ્યા તો એમણે રામનું ભજન ગાયું અને એમણે મારી સાથે બેસીને, એ સમયે જમ્મુ કાશ્મીરમાં ઘણો આતંકવાદ ફેલાઈ રહ્યો હતો, તો મેં એમને કહ્યું કે ફારૂક સાહેબ, આજે નેશનલ ઇન્ટિગ્રેશન, કોમી એકતા, સાંપ્રદાયિક સદભાવનાની વાતો મંચો પર થાય છે, એક્ટમાં નથી થતી. એટલે આ સાંપ્રદાયિક સદભાવના આવી નથી રહી. તો એમણે મને પૂછ્યું કે આચાર્યજી, તમે શું ઈચ્છો છો? તો મેં કહ્યું કે શું તમે કલ્કીધામમાં આવીને મારી સાથે યજ્ઞ કરી શકો છો? તો એમણે કહ્યું, આમાં કોઈ ખોટી વાત નથી, હું કરી શકું છું. તો મેં કહ્યું, વિચારી લો, આલોચના થશે. તો એમણે કહ્યું કે હું જોઈ લઈશ, આઈ વિલ ફેસ. પણ એમને એ નથી ખબર કે આ યજ્ઞ શું છે. તો જ્યારે એ આવ્યા તો એમણે કહ્યું કે આહુતિ આપવાની છે. યજ્ઞ બ્રહ્માએ કહ્યું આહુતિ આપવાની છે. યજ્ઞ બાબાએ કહ્યું કે આચાર્ય પ્રમોદ કૃષ્ણનજી મંત્રો વાંચો. ફારૂક સાહેબને પણ ન હતી ખબર કે મંત્ર શું છે. મેં એક મંત્ર વાંચ્યો, ઓમ ઇન્ડિયન મુજાહિદીનમ હમ ફટ સ્વાહા. એમણે આહુતિ આપી. તો જે ફારૂક અબ્દુલ્લા ઇન્ડિયન મુજાહિદીનની વિરુદ્ધ હવન કરે છે, રામનું ભજન ગાય છે, હું એ ફારૂક અબ્દુલ્લાને જાણું છું.
સૌથી વધારે કોન્ટ્રોવર્સી તો હાલમાં જ થઈ જ્યારે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બોલાવ્યા શિલાન્યાસ માટે. તો બીજા કોને બોલાવતો? અરે તમે કોંગ્રેસમાં હતા, રાહુલ ગાંધીને બોલાવી લેત, સોનિયા ગાંધીને બોલાવી લેત. રજતજી, માથું જોઈને તિલક કરવામાં આવે છે. અને રજતજી, આ આપણી આસ્થાનો આધાર છે, આ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે, આ આપણી શ્રદ્ધાનું શિખર છે. કોઈ પણ મંદિરની આધારશિલા રાખવા માટે હાથોનું પવિત્ર હોવું જરૂરી છે. રજતજી, અને રજતજી, આ સવાલ તમે ઘણો ગંભીર કરી દીધો. ઘણો ગંભીર સવાલ છે. હું દિલની વાત કહ્યા વગર માનીશ નહીં. માફ કરજો, આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ક્યાંય પણ હોય, પણ આ ભાજપા અને કોંગ્રેસનો સવાલ નથી, આ રાજનીતિનો સવાલ નથી, આ સનાતનની પરંપરાનો સવાલ છે. શ્રી કલ્કી ધામનો શિલાન્યાસ કોઈ એવા વ્યક્તિથી નહીં કરાવી શકાય જે બીફ ખાવાની વકાલત કરતા હોય. અને તો મને આ દેશની અંદર કોઈ પણ રાજનૈતિક દળમાં નરેન્દ્ર મોદીથી પવિત્ર હાથ કોઈના નહીં લાગ્યા જેમની પાસે કલ્કી ધામનો શિલાન્યાસ કરાવી શકે. અને હું આ વાત, તમે મારા પર એક વાર નહીં 100 વાર કેસ ચલાવો, મને ફાંસી પર લટકાવી દો, પણ હું આ વાત છેલ્લા શ્વાસ સુધી કહેતો રહીશ કે નરેન્દ્ર મોદી એક એવા વ્યક્તિ છે આ દેશની રાજનીતિમાં, લોકતંત્રની અંદર, દેશની આઝાદી બાદ તમામ રીતના પ્રધાનમંત્રી થયા અને બીજા ઘણા પ્રધાનમંત્રી થયા. હું સૌનું સન્માન કરું છું, બધાએ પોતપોતાની રીતે દેશની સેવા કરી છે, પણ નરેન્દ્ર મોદીજી જેવું ના કોઈ થયું છે ના થશે. આચાર્યજી, તમે એક બાજુ નરેન્દ્ર મોદીની વાત કરો છો, સનાતન ધર્મની વાત કરો છો, ભગવાન કલ્કીની વાત કરો છો, બીજી તરફ તમે કહો છો કે નબી આપણા છે, પૈગંબર સાહેબ આપણા છે, આપણે એમના છે. આ ડબલ રોલ કેવી રીતે ચાલશે? જુઓ રજતજી, એક વાત કહું, તમે ઘણા વિદ્વાન પત્રકાર છો અને હું તમારી વિદ્વતાને પ્રણામ કરું છું, નિસંદેહ પ્રણામ કરું છું. કોઈ પણ સૂફી, સંત, રસૂલ, પૈગંબર, ઋષિ, મુનિ, મહાત્મા, ત્યાગી, તપસ્વી, અવતાર કોઈ એક કમ્યુનિટી માટે નથી હોતા, કોઈ એક જાતિ માટે નથી હોતા, કોઈ એક રાજ્ય માટે નથી હોતા, કોઈ એક વર્ગ માટે નથી હોતા. મને માફ કરજો, એમને તો દેશની સરહદમાં પણ બાંધી નહીં શકાય. કોઈ પણ સૂફી, સંત, મહાત્મા, ઋષિ, મુનિ જેટલા પણ આવ્યા છે ધરતી પર, પૈગંબર, રસૂલ, જીસસ જેટલા પણ આવ્યા છે, જેટલા ભગવાનના અવતાર થયા છે, એ આખી દુનિયામાં, આખી કાયનાત માટે થયા છે. એમના ઉપર કોઈ એક વ્યક્તિનો હક નથી. એ જેટલા તમારા છે એટલા જ અમારા પણ છે. અને હું હંમેશા કહું છું કે રામ જેટલા હિન્દુઓના છે એટલા જ મુસલમાનોના છે. અને પૈગંબર મોહમ્મદ જેટલા મુસલમાનોના છે એટલા જ આપણા છે. એટલે જ અને હું આ વાત જ્યારે કોંગ્રેસની સાથે હતો ત્યારે પણ કહેતો હતો, આજે નહીં કહીશ એવું નથી. હું જ્યારે કોંગ્રેસની સાથે હતો ત્યારે પણ સત્ય સાથે ઊભો હતો, અને આજે હું કોંગ્રેસની સાથે નથી ત્યારે પણ સત્ય સાથે ઊભો છું. સત્યની સાથે. સત્તા આવે છે, જાય છે, સત્તા આવશે ને જશે, પાર્ટીઓ આવશે, જશે, બગડશે, મરશે, પણ સનાતન ઊભો રહેવો જોઈએ, આ રાષ્ટ્ર ઊભું રહેવું જોઈએ. જનતામાંથી સવાલ લઈ શકીએ છીએ? મારો તમને એક સવાલ હતો કે તમારું એક સોશિયલ મીડિયા પર ગીત મેં સાંભળ્યું કે નબી જીતને તુમ્હારે ઉતને હમારે. તો સર, તમે અમારા માટે એક વખત આ ગીત ગાઓ ને. એ મારા દ્વારા લખાયેલી એક નઝમનો ભાગ છે જે મેં પ્રોફેટ મોહમ્મદ સાહેબ માટે લખ્યું એમના બર્થડે પર. મને એક પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયો હતો હૈદરાબાદમાં. હૈદરાબાદનો અર્થ ઓવેસી નહીં સમજી લેતા.
અને સાંભળો, આપકી અદાલત જ્યારે જોશે ઓવેસી તો એમને પણ સંભળાવવું પડશે. કાનમાં રૂમ નહીં લગાડશે, એમણે પણ સાંભળવું પડશે કે એક હિન્દુ ધર્મગુરુ, એક હિન્દુ ધર્માચાર્ય શ્રી કલ્કી પીઠનો પીઠાધીશ્વર અને આચાર્ય પ્રમોદ કૃષ્ણમ શું કહે છે. અને આ મેસેજ જવો જોઈએ એ તમામ કટ્ટરપંથીઓના મોઢા પર તમાચો લાગશે કે જે આપણા ભગવાન રામના અસ્તિત્વને નકારે છે. તમાચો લાગવો જોઈએ. कि मेरे सीने की धड़कन है, मेरी आंखों के तारे हैं, सहारा बेसहारों का खुदा के वो दुलारे हैं. હવે જે મેં લખ્યું છે આ મેસેજ છે એ તમામ લોકોને જે એ કહે છે કે હિન્દુના ભગવાન અલગ છે, મુસલમાનના અલગ છે. આ એમને મેસેજ છે. सहारा बेसहारों का खुदा के वो दुलारे हैं, समझ कर तुम फकत अपना उन्हें तकसीम ना करना, नबी जितने तुम्हारे हैं नबी उतने हमारे हैं. અને રજતજી, અહીંયા જેટલા લોકો બેઠેલા છે હું સમજુ છું બધા ભારતીય છે, પણ 90% થી વધારે સનાતન ધર્મને માનવા વાળા છે. અને રજતજી, તમામ કટ્ટરપંથી તાકાતો આ શોને જોશે અને હું સમજુ છું કે એમના દિલ પર આ તાળીઓનો અસર કરશે. જ્યાં હિન્દુ 90% છે ત્યાં નબીની શાનમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણને જો 2 પંક્તિઓ ગાઈ તો એમને દાદ મળી. અને રજતજી, આજ સનાતન છે, આજ ભારત છે.